વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે ભાવિકની દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ જે આવી છે એમાં સેક્શન ડીમાં 1 થી 7ના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે 8 થી 14ના પ્રશ્નોના જવાબ જોઈશું. શું કીધું છે એમાં? મોટા ઘનની લંબાઈ L બરાબર 60 સેન્ટીમીટર, મોટા ઘનની પહોળાઈ B બરાબર 20 સેન્ટીમીટર. તો આપણે મોટા ઘનની ઊંચાઈ h શોધવાની છે અને નાના ઘનની લંબાઈ આપેલી છે. આ લંબઘનની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, ઊંચાઈ શોધવાની છે અને ઘનની લંબાઈ તમને આપેલી છે. તો આપણે અંદર જે કીધું છે એના પ્રમાણે લંબઘનનું ઘનફળ બરાબર 450 ગુણ્યા નાના ઘનનું ઘનફળ. L B H 450 નાના ઘનનું ઘનફળ એટલે L ક્યુબ. L કેટલા છે? 60. B 20. H આપણે શોધવાના 450. નાના ઘનની કેટલું આપેલું છે? 6 નો ઘન. હવે H એમને એમ રાખીએ અહીંયા 450 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા શું આવશે? 60 ગુણ્યા 20. 6 એકા 6 દામ 60 થાય. 0 0 ઉડી ગયો. 10 દુ 20, 3 દુ 6, પછી 5 દુ 10, 3 દુ 6, 5 એકા 5, 5 નવા 45. તો શું આવ્યું? 9 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણે લખીએ 9 ગુણ્યા 3 ગુણ્યા 3. H બરાબર તો 9 તેરી 27 તેરી 81 સેન્ટીમીટર આવ્યું. 81 સેન્ટીમીટર એટલે લંબઘનની ઊંચાઈ બરાબર કેટલું આવશે? 81 સેન્ટીમીટર. ચલો હવે જોઈએ દાખલા નંબર 9. શું કીધું છે? ત્રિજ્યા 14 મીટર હોય અને નળાકારનું પૃષ્ઠફળ 1780 મીટર સ્ક્વેર હોય તો એની ઊંચાઈ શોધવાની છે. તો આપણે ખબર છે નળાકારનું પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ 2πr કૌંસમાં r વત્તા h. પૃષ્ઠફળ કેટલું આપ્યું છે? 1760. 2 પાઈની કિંમત 22/7. r કેટલા છે? 14. r કેટલા? 14 અને h આપણે શોધવાના. જો 7 દુ 14 થાય. 60 ભાગ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 2 બરાબર 14 ગુણ્યા h થાય. 2 વડે 22 વડે 22 વડે કરીએ. 22 છંક કરીએ ને. 22 8 8 દુ 16, 8 દુ 16 ને 1 17 એટલે 22 8 એટલે 80 આવે. 2 વડે ઉડાડીએ એટલે 40, હજી 2 વડે ઉડાડીએ એટલે 20. એટલે શું આવ્યું? 20 બરાબર 14 વત્તા h. 20 માઇનસ 14 બરાબર h. એટલે h બરાબર 6. તો ઊંચાઈ કેટલી આવી? 6 મીટર મળી આપણે ઊંચાઈ. ટાંકીની જે ઊંચાઈ છે એ કેટલી થશે?
6 મીટર થશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 10. શું કીધું છે? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 45 સેન્ટીમીટર અને D2 બરાબર 30 સેન્ટીમીટર હોય તો પહેલાં તો આપણે શોધીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર D1 અને D2 આપણે 1/2 D1 45 D2 60 15 ગુણ્યા 45 15 × 75 વધી 7 15 ચોક 60 ને 6 67 એટલે આટલા મીટર સેન્ટીમીટર સ્ક્વેર આવી. હવે શું કીધું છે? 3000 લાદીઓ ધરાવતા ભોંયતળિયાનું ક્ષેત્રફળ. તો લખીએ 3000 લાદી એટલે ટાઇલ્સ, લાદીઓ ધરાવતા ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 3000 ગુણ્યા 675 અને આપણે એનો ખર્ચ કેટલામાં આપેલો છે? મીટર સ્ક્વેરના રૂપિયામાં આપેલો છે. તો પછી આપણે એને મીટર સ્ક્વેરમાં ફેરવી દઈશું. ચલો તો આપણે 1 2 ને 3 શૂન્ય મૂકી દીધા. 3 પંચા 15 વધી 1 3 સત્તા 21 ને 1 22 વધી 2 6 તેરી 18 ને 2 20 એટલે આટલા સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. હવે સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. હવે આપણે ખબર છે કે મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 10,000. કેમ? ખર્ચ મીટરમાં આપેલ છે તેથી મીટરમાં ફેરવવું. 1 2 1 2 3 1 2 એટલે કેટલું આવ્યું? 2025 ભાગ્યા 10 મીટર સ્ક્વેર. હવે 1 ચોરસ મીટરના કેટલા રૂપિયા કીધા છે? 1 ચોરસ મીટરના 4 રૂપિયા. તો આપણી જોડે 2025 ભાગ્યા 10 મીટર સ્ક્વેરના કેટલા? તો કરીએ ગુણ્યા 4 ભાગ્યા 10. જો 4 વડે ગુણીએ 4 પંચા 20 વધી 2 4 દુ 8 9 10 અને 4 દુ 8 છેદમાં 10 0 0 ઉડી ગયા એટલે કેટલા રૂપિયા થશે? 810 રૂપિયા થાય. હવે જોઈએ દાખલા નંબર 11. શું કીધું છે? LBH તો લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ. લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ. આના માટે સૂત્ર જાય 2 કૌંસમાં LB ગુણ્યા BH વત્તા BH ગુણ્યા HL. સૂત્ર કિંમત મૂકી L 80 ગુણ્યા B 48 48 ગુણ્યા 24 24 ગુણ્યા 80. ચલો ગુણાકાર અહીંયા 0 8 8 64 વધી 6 8 ચોક 32 ને 6 38. એવી જ રીતે 48 ગુણ્યા 24 0 8 દુ 16 5 4 8 32 ચોક 19 2 15 700 ને 8 ચોક 32 વધી 3
4 ચોક 16, 17, 18, 4 દુ 8, 9 થાય ને અહીંયા 2 4 દુ 8 ને 9, 9, 10 અને 11 થશે, એટલે 11, 52 વત્તા 24 ગુણ્યા 8, 0 તો મૂકી દઈએ, 8 ચોક 32 વધી 3, 8 દુ 16, 17, 18, 19. ચલો હવે આ ત્રણેયનો સરવાળો 1152, 2 5 ને 4 9, 10, 11, 8 ને 9, 10 અને 19, 3 ને 1 4, 5, 6. કેટલું આવ્યું? 2 ગુણ્યા 6912. ગુણાકાર કરીએ, 2 દુ 4, 2 કા 2, 9 દુ 18 વધી 1, 6 દુ 12 ને 1 13. તો કેટલા સેન્ટીમીટર ક્યુબ આવે? 13,000 સેન્ટીમીટર સ્ક્વેર, 13,824 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. હવે આપણે શું કીધું છે? 100 સુટકેસનું. તો 100 સુટકેસનું પૃષ્ઠફળ એને ગુણ્યા 100 થાય. 100 સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 100 ગુણ્યા 13,824. 1 2 આટલા સેન્ટીમીટર સ્ક્વેર, 13,82,400 સેન્ટીમીટર સ્ક્વેર આવે. હવે કેટલી તાલપત્રીની જરૂર? આટલી જરૂર પડશે તાલપત્રીનું ક્ષેત્રફળ. જરૂરી તાલપત્રીનું ક્ષેત્રફળ. હવે એમાં પહોળાઈ આપી છે, કેટલી છે? પહોળાઈ બરાબર 96 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર જરૂરી તાલપત્રીનું ક્ષેત્રફળ. બ્યાસી 400. લંબાઈ આપણે શોધવાની અને પહોળાઈ 96 છે. તો લંબાઈ બરાબર ભાગ્યા 96 થાય. આડતાલીસ દુ 96 થાય, 8 દુ 100, 4 દુ 8 ને 9. તો અહીંયા લખીએ 48 દુ, અહીંયા 2 વડે ભાગીએ એટલે 2 છક 12, 1 વધ્યું 2 9 18, 2 એકા 2, 2 દુ 4 0 0. હવે 24 દુ 48, તો અહીંયા 2 વડે 2 તેરી 6, 2 ચોક 8, 1 વધ્યો એટલે 2 પંચા 10, 1 વધ્યો 2 છક 12 0 0. હજી 12 દુ 24, 2 એકા 2, 2 સત્તા 14, 2 દુ 4, 2 અઠ્ઠા 16 0 0. હવે આને 12 વડે ભાગી દઈએ. 12 એકા 12, 5, 12 ચોક 48, 4, 12 ચોક 48. કેટલા શૂન્ય બચ્યા? 0 0. એટલે કેટલું આવ્યું? 14,400. 14,400 આ સેન્ટીમીટર સ્ક્વેર છે. આપણે મીટરમાં શોધવાનું. મીટરમાં શોધીએ જરૂરી કાપડ મીટરમાં તો 14,400 ભાગ્યા 100 એટલે કેટલું આવશે? 144 મીટર કાપડની જરૂર પડશે. કેટલા કાપડની જરૂર પડશે? 144 મીટર. ચલો હવે જોઈએ દાખલા નંબર
12 સાદું રૂપ આપવાનું છે તો આપી દઈએ. 2 - 5 ગુણ્યા 3 - 5 125 છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 - 1 ઘાત 5 - 4 3 ગુણ્યા 2 - 5 ઘાત થાય ને. આને છૂટું પાડી 2 - 5 3 - 5 5 - 1 ગુણ્યા 5 - 1 ગુણ્યા 5 - 1 5 - 4 3 - 5 છૂટું આપીએ કૌંસ 2 - 5 2 - 5 કટ થઈ ગઈ. 3 - 5 એ બી કટ થઈ ગઈ. હવે 5ની કેટલી આવી -3 અને નીચે કેટલી છે 5ની -4. હવે જો 5ની -3 છે અને આ નીચેવાળું ઉપર જાય તો પ્લસ થઈ જાય. 4માં 3 જાય તો 1 ઘાત એટલે 5ની 1 ઘાત એટલે કેટલો જવાબ આવે 5 જવાબ આવે. હવે એના પછી એનો જ 13માનો પહેલો કિંમત શોધવાની છે તો આપણે ખબર છે આ 2ની -1 ગુણ્યા 4 છે 2 ગુણ્યા 2ની -1 થાય ભાગ્યા 2ની -2 તો જો 2ની -1 ગુણ્યા 2ની -1 છૂટું આપે 2ની -1 ભાગ્યા 2ની -2 ઘાત લખીએ 2ની -3 અને 2ની -2 ઘાત ભાગાકારમાં લખીએ 2ની -3 આ ઉપર જશે તો +2 તો શું આવશે 2ની -1 ઘાત. 2ની -1 ઘાત તો 1/2 લખાય એટલે કેટલું આવ્યું 1/2 જવાબ આવે. ચલો હવે એનો જ બીજો દાખલો 3ની -1 4ની -1 અને 5ની -1 0 ઘાત. તો કોઈની પણ 0 ઘાત હોય તો જવાબ 1 આવે પણ આપણે જોઈએ 1/3 1/4 1/5. હવે આ બધાને લસા શું આવશે 3 4 અને 5માં આવતું હોય તો 60 આવે. શું આવે 60 આવે. આમ તો ડાયરેક્ટ કરી શકાય કે કોઈ પણની 0 ઘાત એટલે જવાબ કેટલું આવે 1 આવે. કોઈની પણ 0 ઘાત તો જવાબ 1 આવે. તમારે આનો જવાબ શું થશે 1 થશે. જો તમે લસા લઈને કરશો તો આ 60 લસા થશે. 3 ને 20 વડે ગુણતા 15 ચોક 60 અને 12 પંચા 60 ઉપર એવી રીતે કરી અને ઘાત કોઈની પણ 0 ઘાત તો હંમેશા 1 જવાબ આવે. ચલો હવે અહીંયા 36 એટલે 6ની 2 ઘાત થઈ ગુણ્યા એમની -3 ઘાત. એવી જ રીતે 6ની નીચે કેટલી છે -4 ઘાત 12 એમની -10. હવે આ 12 છે ત્યાં હું 6 ગુણ્યા 2 લખી શકું 6 દુ 12 તો આના 6ની 2 ગુણ્યા એમની -3. હવે જો આ 6ની -1 થાય અહીંયા 6ની 1 થાય અને હજી 2ની 1 થાય અને ગુણ્યા એમની -10 ઘાત. હવે આ બધી ઘાતો ઉપર લઈ જઈ 6ની 2 આ +4 આ -1 એ રીતે 2ની -1 ગુણ્યા એમની -3 અને આ +10 4 5 6 6માંથી 1 જાય તો 5 ઘાત 6ની 5 ઘાત ગુણ્યા 2 અને આ એમની 7 ઘાત. હવે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા કેટલી ઘાત 5 ઘાત 2 આપણે નીચે લઈએ અને એમની 7 ઘાત 2 તેરી 6 તો જો 6 છે 36 અને 36 તો કરીએ 36 ગુણ્યા 36
છ તેરી 18, 3 તેરી 9 ને 1 10, 3 છક 18 થાય ને, અને 3 તેરી 9 ને 1 10, 6 6 36, 6 તેરી 18 19 20 21. હવે એને ગુણ્યા શું છે? 3. 6 તેરી 18 વધી 1, 9 તેરી 27 ને 1 28 વધી 2, 3 દુ 6 7 અને 8 અને 3 એકા 3. તો શું જવાબ આવશે? 3888 અને એમની 7 ઘાત જવાબ આવશે.